ગાંધીનગર ખાતે મંગળવારે મુખ્યમંત્રીના હસ્તે સરકારી સેવામાં પસંદ થયેલા લોકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ લોકોને થોડા દિવસ અગાઉ વિવિધ વિભાગો માટે ભરતી પ્રક્રિયામાં પાસ થવા બદલ આ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। ગુજરાતમાંથી બેરોજગારી દૂર કરવા માટે સરકાર ભરતી પ્રક્રિયાઓ કરીને લોકોને રોજગારી પૂરી પાડવા માટે કાર્યરત છે। આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભરતી પરીક્ષામાં પાસ થયેલા લોકોને અભિવાદન પાઠવ્યા હતા। એટલે અમને પણ એવું લાગે છે કે નવા યુવાનોને યુવતીઓને જો આ કામની અંદર લગાવવામાં આવે તો જે કામ મેન્યુઅલી એક દિવસ કરવામાં થાય એ કામ 10 મિનિટની અંદર પૂર્ણ થઈ જાય। એટલે સમય શક્તિનો બગાડ ન થાય, કામ ઝડપી બને, પારદર્શક બને અને એનો લાભ સીધો જ પ્રજાજનોને થતો હોય છે। આ સરકારી સેવામાં શહેરમાં નાયબ હિસાબનીસ 25, મ્યુનિસિપલ એન્જિનિયર 16, પ્લાનિંગ આસિસ્ટન્ટ 95, સર્વેયર 38 અને ક્લાર્ક 26 એમ કુલ 200 લોકોને સેવામાં લેવામાં આવ્યા છે। પંચાયત વિભાગમાં પણ 731 ભાઈ બહેનોને પણ નિમણૂક કરવામાં આવી છે। આ પ્રસંગે આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને રાજ્ય કક્ષાના જયંતિ કાવડિયા પણ હાજર રહ્યા હતા। મેહર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।